ચાલો આજે એક એવા વ્યક્તિત્વને સમજીએ જે આપણા સમાજનો આધારસ્તંભ છે, પણ ઘણીવાર એમને સમજવામાં ભૂલ થઈ જાય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ આઈએસટીજે એટલે કે ધ ઇન્સ્પેક્ટર વિશે. વિચારો એવી વ્યક્તિ વિશે જે હંમેશા સમયસર હોય, જેમની ઘડિયાળ ક્યારેય 5 મિનિટ પણ પાછળ ન હોય. એમના ચહેરા પર તમને મોટાભાગે એક ગંભીરતા જોવા મળશે, જાણે કોઈ ઊંડા વિચારમાં જ ડૂબેલા હોય. અને જવાબદારી એ તો એમના માટે શ્વાસ લેવા જેવી બાબત છે. દરેક કામ પૂરી નિષ્ઠા અને ચોકસાઈથી જ કરશે. હા, ઘણા લોકોને એવું લાગે છે કે તેઓ થોડા વધારે પડતા કડક છે, નિયમોને લઈને બિલકુલ બાંધછોડ ના કરે. અને ક્યારેક તો એમની શાંતિ અને ગંભીરતાને લીધે લોકો એમને લાગણીહીન પણ સમજી બેસે છે. જો આ બધું સાંભળીને કોઈનો ચહેરો નજર સામે આવી રહ્યો હોય તો બસ આજે આપણે એ જ રહસ્યમય વ્યક્તિત્વના પડદા ઉઠાવવાના છીએ. તો આ જે બહારથી એકદમ મજબૂત અને વ્યવસ્થિત દેખાય છે, એમની અંદર શું ચાલી રહ્યું હોય છે? કેમ એમને ક્યારેક એવું લાગે છે કે તેઓ બધાથી અલગ છે? ચાલો એમના મનની દુનિયામાં એક ડોખ્યું કરીએ. એમના મનમાં છે ને આવા સવાલો વારંવાર ચાલતા હોય છે કે કેમ હું જ આટલો સિરિયસ છું? અથવા આ લોકોને નિયમો તોડવામાં શું મજા આવતી હશે? એમને લાગે છે કે તેઓ કદાચ થોડા બોરિંગ છે. પણ સાચું કહું, હકીકત એ છે કે એમના આ જ ગુણો આપણા સમાજને, કંપનીઓને અને પરિવારોને એક સ્થિરતા આપે છે. તો આ મજબૂત વ્યક્તિત્વ બને છે કેવી રીતે? ચાલો આઈએસટીજેના આ 4 અક્ષરો પાછળ છુપાયેલા કોડને તોડીએ. પહેલું છે આઈ એટલે કે ઇન્ટ્રોવર્ટ. તેઓ ભીડભાડને બદલે એકાંતમાં કામ કરીને પોતાની એનર્જી પાછી મેળવે છે. પછી આવે છે એસ સેન્સિંગ, મતલબ તેઓ હવામાં વાતો નથી કરતા, એમને નક્કર તથ્યો અને વાસ્તવિકતા પર જ ભરોસો હોય છે. ત્રીજું છે ટી થિંકિંગ. તેઓ દિલથી નહીં દિમાગથી નિર્ણય લે છે. તર્ક અને ન્યાય એમના માટે સૌથી ઉપર છે. અને છેલ્લે જજિંગ. આમને જીવનમાં પ્લાનિંગ અને વ્યવસ્થા જોઈએ. અચાનક થતા ફેરફારોથી તેઓ અસ્વસ્થ થઈ જાય છે. આ ચારેય ભેગા મળીને બનાવે છે એક અત્યંત જવાબદાર અને ભરોસાપાત્ર વ્યક્તિ. સારું, આ તો થઈ થિયરીની વાત, પણ રોજિંદા જીવનમાં આ વ્યક્તિત્વ કેવું દેખાય છે? ચાલો જોઈએ કે એક આઈએસટીજે દુનિયા સાથે કેવી રીતે કામ પાર પાડે છે. જુઓ, ક્લાસમાં જ્યારે અસાઇનમેન્ટ સોમવારે આપવાનું હોય ત્યારે આ લોકો રવિવારે જ આપી દેશે. ઓફિસમાં જ્યારે બીજા લોકો કામ ટાળતા હોય ત્યારે એમનું કામ સમય પહેલાં જ પતી ગયું હોય. કોઈ ગ્રુપ પ્રોજેક્ટ હોય તો જ્યારે બાકીના ગપ્પા મારતા હોય ત્યારે આ વ્યક્તિ ચૂપચાપ પોતાનું કામ કરતી જોવા મળશે. અને ઘરમાં કોઈ મુશ્કેલી આવે ને ત્યારે ગભરાયા વગર શાંતિથી સમસ્યાને ઉકેલવાવાળા પણ આ જ લોકો હોય છે. એમના મનમાં એક જ વાત ચાલતી હોય છે, જો હું નહીં કરું તો કોણ કરશે? ચાલો આને સમજવા માટે રવિની વાર્તા જોઈએ. રવિ સ્કૂલમાં હંમેશા ગંભીર રહેતો. પોતાનું હોમવર્ક સૌથી પહેલાં પૂરું કરી દેતો. એના મિત્રો એની મજાક ઉડાવતા, કહેતા યાર થોડો રિલેક્સ કર, લાઈફને એન્જોય કર. પણ પછી શું થયું? સમય બદલાયો, પરીક્ષા આવી અને એ જ મજાક ઉડાવનારા મિત્રો ફેલ થયા જ્યારે રવિ આરામથી પાસ થઈ ગયો. નોકરીમાં પણ એવું જ થયું. મિત્રો મોડા પડતા, કામ ટાળતા અને રવિને પ્રમોશન મળતું ગયું. આ કોઈ નસીબનો ખેલ નહોતો, કોઈ જાદુ નહોતો. આ તો એના વ્યક્તિત્વનું, એની આદતોનું સીધું પરિણામ હતું. આ બહુ સરસ વાત છે. એક આઈએસટીજે પોતાનું જીવન ધીરે ધીરે બનાવે છે, પણ એકદમ મજબૂત બનાવે છે. જાણે પથ્થરથી બાંધકામ કરી રહ્યા હોય, રેતીથી નહીં. એમને ટૂંકા ગાળાના આનંદ કરતાં લાંબા ગાળાની સ્થિરતા વધારે પસંદ છે. તો ચાલો હવે એ વાત કરીએ કે જેને લોકો ઘણીવાર એમની ખામી સમજી લે છે, એ ખરેખર એમની સૌથી મોટી તાકાત કેવી રીતે છે? લોકોને લાગે છે કે તેઓ કંટાળાજનક છે, પણ હકીકતમાં તેઓ પોતાના કામમાં ખૂબ જ કેન્દ્રિત હોય છે. લોકોને લાગે છે કે તેઓ અસભ્ય છે, પણ ના, તેઓ ફક્ત સ્પષ્ટ અને પ્રામાણિક હોય છે. એવું લાગે કે એમનામાં લાગણીઓ જ નથી, પણ સત્ય એ છે કે તેઓ બહુ ઊંડાણથી અનુભવે છે, બસ વ્યક્ત કરતા નથી. અને કોણે કહ્યું કે તેઓ જીવનનો આનંદ નથી માણતા? તેઓ માણે છે, પણ એમનો આનંદ પાર્ટીઓમાં નહીં, પણ સ્થિરતા અને શાંતિમાં રહેલો છે. તો એમની અસલી સુપરપાવર્સ કઈ છે? શિસ્ત, સાતત્ય, જવાબદારી અને પ્રામાણિકતા. આ જ કારણ છે કે તેઓ મેનેજર, એન્જિનિયર, સરકારી અધિકારી કે પછી એકાઉન્ટન્ટ જેવી ભૂમિકાઓમાં અદ્ભુત કામ કરે છે. જ્યાં ભરોસો અને ચોકસાઈ સૌથી વધુ મહત્વની હોય, ત્યાં આ લોકો ચમકે છે. પણ હા, જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ અહીં પણ કેટલાક પડકારો છે. તેઓ ક્યારેક પોતાની અને બીજા ઉપર વધુ પડતા કડક બની જાય છે,
અચાનક આવતા ફેરફારો એમને બિલકુલ પસંદ નથી. પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં એમને તકલીફ પડે છે અને આ વધુ પડતી જવાબદારીની ભાવના ક્યારેક એમને તણાવમાં પણ મૂકી શકે છે. આ એક સવાલ વિચારવા જેવો છે. શું જીવનમાં પ્લાનિંગ અને વ્યવસ્થા અચાનક આવતી મજા કરતાં વધારે જરૂરી લાગે છે? આ સવાલ એમના જે વ્યક્તિત્વના મૂળમાં છે. અને આ બીજો સવાલ, આ જે બધું જ બરાબર કરવાની જવાબદારી છે, શું એ ક્યારેક એક માનસિક બોજ બની જાય છે? આ એમના જીવનનો સૌથી મોટો પડકાર છે. તો ટૂંકમાં ISTJ એટલે કોણ? એ એક વ્યવહારુ અને તથ્યો પર ચાલનારી વ્યક્તિ છે, જેની વિશ્વસનીયતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા એમને આપણા સમાજ માટે, આપણી સંસ્થાઓ માટે અને આપણા પરિવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ આધારસ્તંભ બનાવે છે. અને છેલ્લે બસ આ એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. એમની સૌથી મોટી તાકાત છે અસ્તવ્યસ્ત દુનિયામાં વ્યવસ્થા ઊભી કરવાની. પણ એમના માટે સૌથી મોટો પડકાર એ શીખવાનો છે કે જીવનમાં બધી જ વસ્તુઓને કંટ્રોલ કરવાની જરૂર નથી હોતી. કેટલીક વસ્તુઓને બસ અનુભવવાની હોય છે. एक कदम विकसित भारत की ओर।